નમસ્તે દોસ્તો, આજે આપણે થોડા આગળ વધીશું ફળકથનમાં. આ એક વૃષભ લગ્નની કુંડલી છે. તેમાં બે પ્રશ્ન જોવાના. પોતાની પસંદગીથી લગ્ન થશે કે નહીં? બીજું, પ્રેમ લગ્ન થશે કે નહીં? પ્રશ્ન છે સાતમા ભાવનો. એ સાતમા ભાવ ઉપર જ જોઈશું. સાતમું સ્થાન, સાતમાનો માલિક અને કારક શુક્ર ગુરુ બળવાન બની શુભ સ્થાને એકબીજાથી સંબંધિત થવા જોઈએ. સાતમું સ્થાન, સાતમાનો માલિક, સાતમું સ્થાન, સાતમા ભાવમાં વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિનો માલિક મંગળ ને કારક શુક્ર ગુરુ બળવાન બની શુભ સ્થાને પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ. એ મંગળ પોતે 12મા ભાવમાં બેઠું છે. 6, 8, 12 ખાડાના સ્થાન છે. એટલે સપ્તમેશ 12મા ભાવમાં, શુભ સ્થાનમાં નથી, અશુભ સ્થાનમાં છે. કારક શુક્ર 8મા સ્થાને, એ બી અશુભ સ્થાને છે. કારક ગુરુ 9મા સ્થાને, એ ત્રિકોણ સ્થાન છે. અને ગુરુ કોઈની બી દ્રષ્ટિમાં નથી. એક કારક શુક્ર શનિની 7મી દ્રષ્ટિમાં છે. એટલે અહીંયા પોતાની પસંદગીથી લગ્ન થશે કે નહીં? સાતમા ભાવનો માલિક પોતે 12મા સ્થાનમાં એટલે અશુભ સ્થાનમાં ગયો, જેની ઉપર સૂર્ય બુધની દ્રષ્ટિ છે, શુભ ગ્રહની દ્રષ્ટિ છે, શુભ ગ્રહથી સંબંધિત છે તેમ કહેવાય. પણ સ્થાન અશુભ સ્થાન છે. કારક શુક્ર બી 8મા સ્થાનમાં અશુભ સ્થાનમાં, જે શનિની 7મી દ્રષ્ટિમાં. ફક્ત ને ફક્ત ગુરુ અહીંયા 9મા સ્થાને છે, ત્રિકોણ સ્થાને. સપ્તમેશ પોતે સૂર્ય બુધની 7મી દ્રષ્ટિમાં, પણ ભાવ જોવા જઈશું તો અશુભ ભાવમાં છે. એટલે પોતાની પસંદગીથી લગ્ન ઓછું ફળ આપશે. એ જાતકને પોતાની પસંદગીના લગ્નમાં ઓછું ફળ આપે. સપ્તમેશ 12મા ભાવમાં, શુક્ર 8મા ભાવમાં કારક, જેની ઉપર શનિની અશુભ ગ્રહની દ્રષ્ટિ 7મી દ્રષ્ટિ છે. ફક્ત અને ગુરુ કારક તરીકે ત્રિકોણ સ્થાનમાં છે. અને સૂર્ય અને બુધની 7મી દ્રષ્ટિ મંગળ ઉપર છે, જે શુભ ગ્રહની, એક બુધની દ્રષ્ટિ, સૂર્ય પોતે અશુભ ગ્રહ છે. માટે અહીંયા પોતાની પસંદગીથી લગ્ન થવાના ખાલી 20% ચાન્સ ને 80% ચાન્સ નથી, તેમ તમે જાતકને કહી શકો. એટલે પરસ્પર એકબીજાથી સંબંધ બી નથી. મંગળનો અને કારક શુક્ર ગુરુનો બી કોઈ સંબંધ થતો નથી. હજી કારક શુક્ર ગુરુ અને સપ્તમ સ્થાન કે 7માના માલિકનો પરસ્પર એકબીજાથી સંબંધ થતો હોય તો થોડા ચાન્સ વધી જાય, તે અહીંયા નથી. થોડું આગળ જોઈશું. પ્રેમ લગ્ન થશે કે નહીં? પ્રેમ લગ્ન માટે સપ્તમેશ અને પંચમેશનો સંબંધ થવો જોઈએ.
સપ્તમેશ મંગળ અને પંચમેશ થયો કન્યા રાશિ 5મા ભાવમાં અને પંચમેશ થયો બુધ, તેનો સંબંધ થવો જોઈએ. હા, તેનો સંબંધ થાય છે. સપ્તમેશ મંગળ અને પંચમેશ બુધ જે એકબીજાની દ્રષ્ટિમાં છે. મંગળની દ્રષ્ટિ બુધ ઉપર ને બુધની દ્રષ્ટિ મંગળ ઉપર, જેને એમ કહેવાય કે સપ્તમેશ અને પંચમેશનો સંબંધ થયો. સપ્તમેશ અને પંચમેશનો જો સંબંધ થાય દ્રષ્ટિમાં કે એકબીજાની રાશિમાં કે એક સ્થાનમાં બેઠા હોય, એ સંબંધ થાય તો પ્રેમ લગ્ન થવો શક્ય છે. આ કુંડળીમાં થાય છે. સપ્તમેશ મંગળ અને પંચમેશ મંગળનો દ્રષ્ટિમાં સંબંધ થાય છે. હવે કુંડલીમાં શુક્ર મંગળ બળવાન જોઈએ. શુક્ર મંગળ બળવાન જોઈએ એટલે મંગળ તો આમ તો 12મા ભાવમાં છે, મેષ રાશિમાં, પોતાની રાશિમાં, પણ 12મા ભાવમાં અશુભ સ્થાનમાં ગયો. જે ખાડાનું સ્થાન છે એ અશુભ સ્થાન છે અને કારક શુક્ર પણ અશુભ સ્થાનમાં ગયો, 8મા સ્થાનમાં. તેથી બળવાન બની ચંદ્રથી સંબંધિત થવા જોઈએ. શુક્ર મંગળ બળવાન જોઈએ. પછી 7મા સ્થાનમાં સપ્તમેશ શુક્ર અને ગુરુ શુભ બની બળવાન થઈ ચંદ્રથી સંબંધિત થવો જોઈએ. શુક્ર મંગળ બળવાન નથી થતા, ફક્ત મંગળ અને સપ્તમેશનો અને પંચમેશનો સંબંધ થાય છે. ચંદ્રથી સંબંધિત થવો જોઈએ. ચંદ્રથી કોઈ ગ્રહ સંબંધિત થતો નથી. ચંદ્ર 10મા ભાવમાં છે અને શુક્ર અને ગુરુનો કોઈ સંબંધ ચંદ્રથી થતો નથી. માટે અહીંયા તમે એમ જવાબ આપી શકો કે પ્રેમ લગ્ન થવા શક્ય છે. કેમ? 50% સપ્તમેશ અને પંચમેશનો સંબંધ થાય છે. માટે મંગળ અને બુધ એકબીજા ઉપર દ્રષ્ટિ કરે છે, તો તે એક યોગ બની શકે કે પ્રેમ લગ્ન થશે. મંગળ પોતાની રાશિમાં બેઠો છે, મેષ રાશિમાં, પણ 12મા ભાવમાં બેઠો છે. ભાવ જે છે અશુભ છે. શુક્ર બી ધનુ રાશિમાં બેઠો છે, પણ 8મા સ્થાનમાં બેઠો છે અને શુક્ર પોતે શનિની દ્રષ્ટિમાં છે, અશુભ ગ્રહની દ્રષ્ટિમાં છે. એટલે પ્રેમ લગ્ન થવાનો સવાલ 50% શક્યતા ખરી એમ, 50% શક્યતા નથી. એ 50%માં જ્યારે સપ્તમેશ અને પંચમેશનો સંબંધ થાય છે એ પ્રબળ દ્રષ્ટિથી થાય છે, એકબીજાની દ્રષ્ટિથી થાય છે. તે 50% બી 100% જેટલું ફળ આપી શકે. અહીંયા તમે કહી શકો કે પ્રેમ લગ્ન થશે, થઈ શકશે એમ. આ રીતે તમે 7મા ભાવનો જવાબ, 2 પ્રશ્નના જવાબ તમે આરામથી આપી શકશો. જ્યારે કુંડલીમાં મંગળ આવી ગયો કારક તરીકે પ્રેમ લગ્ન માટે, મંગળ અને શુક્ર, અને પોતાની પસંદગીથી લગ્ન થશે તે માટે શુક્ર અને ગુરુ આવી ગયા. પ્રશ્ન એક 7મા ભાવનો જ છે, 2 પ્રશ્ન, પણ પોતાની પસંદગીથી લગ્ન થશે અને પ્રેમ લગ્ન થશે કે નહીં, એટલે બંનેમાં કારક બદલાઈ ગયા. એટલે આપણે પ્રશ્ન પ્રમાણે કારક બી બદલાઈ જાય છે, તે પ્રમાણે ફળકથન કરવાનું રહેશે. એ તમે સહેલાઈથી ફળકથન કરી શકશો. જન્મ કુંડલી, ખોખા કુંડલી, લગ્ન કુંડલીમાં પહેલાં ફળકથન કરતા થઈએ તો આપણને આગળ જતાં ફળકથન કરવું સહેલું પડી જશે. આ રીતે આપણે ફળકથન કરીશું. અને આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે
તો ડિસલાઇક કરજો. ધન્યવાદ.